આગળ વાત કરીએ તો ભાવનગર શહેરના બોરતળાવ રોડ પર આવેલી ઈ બાઇક કંપનીમાં ગ્રાહકે હોબાળો કર્યો હતો। ઈ બાઇક વાહન માલિકોને સર્વિસ સહિતના મુદ્દે ફરિયાદ હોવા છતાં પણ શોરૂમ ધારક જવાબ ન આપતા હોબાળો કરવામાં આવ્યો અને આક્ષેપ પણ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં વાહન માલિકોએ શોરૂમ બહાર એકઠા થઈને અને પોતાનો રોષ ઠાલવ્યો। શોરૂમ સંચાલકો તાળા લગાવીને ત્યાંથી ચાલ્યા ગયા, જેથી વાહન માલિકોમાં ભારે રોષ જોવા મળ્યો। મેં ગાડી લીધી એને 8 મહિના થયા છે। ગાડી લીધી 5000 કિલોમીટર હાલે એટલે એની સર્વિસ હોય છે। તો સર્વિસ કરાવવા મેં કોલ કર્યો જ્યારે શોરૂમ ઓન હતો ત્યારે મને એને ના પાડી કે તમે 2 દિવસ રહીને આવો। તો 2 દિવસ રહીને આવ્યા, શોરૂમ ઓન હતો ત્યારે તે નો કરી દીધી। અત્યારે શોરૂમ બંધ થઈ ગયો। અમદાવાદ અમે લખાવડાવી આની, તો અમદાવાદથી કે 25 તારીખે આવશે। તો 25 તારીખે અમે અહીંયા આવ્યા તો 25 તારીખે બંધ હતું। તો હવે અમે 28 તારીખે આપી, તો 28 તારીખે અહીંયા આવ્યા તો 28 તારીખે અહીંયા કાંઈ કોઈનો હતો પત્તો છે નહીં। અને આપણે ગમે ત્યારે કોલ કરીએ તો કે થઈ જશે એમ જ કરે છે ને। તમે અહીંયા આવ્યા તો તમને શું કહેવામાં આવ્યું? અમે અહીંયા અત્યારે આવ્યા તો અમને એમ કહેવામાં આવ્યું કે અત્યારે હવે સર્વિસ નહીં થાય અને તમારે જેમ કરવું એમ કરી લેજો એમ।